જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે. 11 સાયન્સ ચેપ્ટર નંબર 18 દેહજળ અને પરિવહન. આજનો ટોપિક એનસીઆરટી 18.2. ક્વેશ્ચન પૂછાય, લસિકા વિશે ટૂંક નોંધ લખો અથવા પીસીય જળ એટલે શું? ચેપ્ટરના સ્ટાર્ટિંગની અંદર આપણે દેહજળ અને પરિવહન શીખ્યા. એ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં દેહજળ બે પ્રકારની વાત આપણે સમજાવી હતી. એક લસિકા અને બીજું રુધિર. રુધિર વિશે આપણું કન્ટિન્યુ ચેપ્ટર ચાલુ છે, પણ લસિકા એક પેશીય જળ છે. એ રુધિરમાંથી છૂટું પડેલું પ્રવાહી કહેવાય. રુધિરમાંથી છૂટું પડેલું એક પ્રવાહી અલગ નલિકાઓમાં વહન થાય, જે લસિકા વાહિનીઓ, લસિકા વાહિકાઓ, જે સમગ્ર લસિકા તંત્ર કહેવાય બોડીમાં, અને પાછું એ લસિકા પ્રવાહી પાછું રુધિરમાં ભળી જાય. તો શા માટે રુધિરમાંથી અમુક દ્રવ્યો લઈને છૂટું પડે છે? એના ચોક્કસ કાર્યોને લીધે. તો એવું જે લસિકા છે એને આજના વિડીયોમાં સમજીએ. તો લસિકાની વ્યાખ્યા કરવી હોય અથવા તો લસિકાની ડેફિનેશન અથવા તો લસિકા એટલે શું સમજાવવું હોય તો 3 શબ્દો લખીએ, 3 વાક્યો લખીએ તો લસિકા વિશે આપણે કહી શકીએ. એક, વિશિષ્ટ લસિકા કણો યુક્ત હોય, એટલે કે લસિકા પ્રવાહી લસિકા કણો ધરાવે. હવે યાદ કરો જરા, શ્વેત કણોના પ્રકાર: કણિકામય અને કણિકા વિહીન શ્વેતકણ. જે કણિકા વિહીન શ્વેતકણ છે એમાં 2 એકકેન્દ્રી કણ અને લસિકા કણની વાત કરી હતી. આ એ જ લસિકા કણો એટલે વિશિષ્ટ લસિકા કણો યુક્ત હોય, રંગવિહીન પ્રવાહી છે, કલરલેસ છે. જ્યારે રુધિરે કલરયુક્ત છે. આ રંગવિહીન પ્રવાહી છે અને એનું વહન ક્યાં થાય? લસિકા તંત્રમાં એનું વહન થાય. એટલે લસિકા તંત્ર શાનાથી બને? નાની નાની લસિકા વાહિનીઓ, લસિકા વાહિકાઓ, લસિકા ગાંઠ. તો લસિકા તંત્રની રચનામાં કોણ આવે? લસિકા વાહિની, લસિકા વાહિકા અને લસિકા ગાંઠો. તો લસિકા તંત્ર ઇઝ ઇક્વલ ટુ, લખી શકો, લસિકા તંત્ર એટલે લસિકા વાહિની, લસિકા વાહિકાઓ અને લસિકા ગાંઠોનું બનેલું તંત્ર એટલે લસિકા તંત્ર. એટલે લસિકા તંત્રમાં લસિકાનું વહન થાય તો એવા પ્રવાહીને લસિકા કહીશું. તો લસિકાની વ્યાખ્યા સિમ્પલ એક લીટીમાં આપવી હોય તો શું આપી શકાય? વિશિષ્ટ લસિકા કણો ધરાવતું રંગવિહીન પ્રવાહી લસિકા તંત્રમાં વહન પામતું પ્રવાહીને લસિકા કહેવાય. તો આ લસિકાનું બંધારણ શું છે? તો મેં હમણાં જ કીધું, લસિકા એ રુધિરમાંથી છૂટું પડેલું એક પ્રવાહી છે. રુધિરમાંથી જ્યારે એ પોતાના કાર્યો માટે લસિકા વાહિનીઓમાં વહન થતું હોય ત્યારે રુધિરમાંથી 1% જેટલા આરબીસી લઈને છૂટું પડે. એટલે લસિકાના બંધારણની અંદર ઓન્લી 1% જેટલા આરબીસી હોય. આમ તો સામાન્ય રીતે હોય જ નહીં, પણ અમુક રેફરન્સમાં લખ્યું છે 1% જેટલા આરબીસી.
અને આનું બંધારણ કેવું હોય? રુધિરરસ જેવું. લસિકાનું બંધારણ રુધિરરસ જેવું છે. પણ રુધિરરસ અને લસિકામાં મેઇન ડિફરન્ટ એક એ આવે કે ઓછા પ્રમાણમાં પ્રોટીન હોય. જ્યારે રુધિરરસમાં 7 થી 8% પ્રોટીન હોય. યાદ કરો, ગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન, ફાઇબ્રિનોજન. લસિકામાં પ્રોટીન ખરા, પણ ઓછા પ્રમાણમાં પ્રોટીન છે. આમ કહેવાય રુધિરરસ જેવું બંધારણ, પણ ઓછા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું. અને 99% લસિકા કોષો ધરાવે. 99% લસિકા કણો હોય, જે આપણી રોગપ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલા છે. જેમાં લસિકા કણોનું કાર્ય શ્વેત કણોની અંદર સમજાયું હતું. તો આ છે લસિકાની વ્યાખ્યા, લસિકાનું બંધારણ અને લસિકાના કાર્યો. તો લસિકા શું કાર્ય કરશે? તો પહેલું એનું મુખ્ય કાર્ય છે રોગ પ્રતિરક્ષણમાં, એટલે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ, રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે. કારણ કે લસિકાના બંધારણમાં 99% લસિકા કોષો આવેલા છે. એટલે કે 99% લસિકા કોષો એટલે કયા? કણિકા વિહીન શ્વેત કણો, એમાં લસિકા કણો. સાથે બીજું, શેષાંત્રની અંદર પયસ્વિની હોય. હવે પયસ્વિનીનો અર્થ શું કરશો? લસિકા વાહિની. પયસ્વિનીનો બીજો અર્થ થાય લસિકા વાહિની. સ્વાભાવિક છે કે લસિકા વાહિનીમાં વહન થાય. એટલે શેષાંત્રની અંદર રુધિર વાહિની અને લસિકા વાહિની હોય. જ્યારે શેષાંત્રમાં આપણો પાચિત ખોરાક, એટલે પાચન તંત્ર દ્વારા પાચિત થયેલો, જેને આપણે કહીએ છીએ સરળ શોષી શકાય તેવો ખોરાક, જ્યારે શેષાંત્રમાં જાય ત્યારે શેષાંત્રની દિવાલમાં શોષણ થાય. તો બધા જ ઘટકો રુધિર વાહિનીમાં રુધિર વડે શોષણ થઈ જશે. પણ ચરબીનું શોષણ એ લસિકા વાહિની પયસ્વિનીમાં થશે. એટલે લસિકા શેષાંત્રમાં રહેલી ચરબીના શોષણમાં ઉપયોગમાં આવે. સાથે ત્રીજું કાર્ય લસિકાનું પોષક દ્રવ્યો, O2, અંતઃસ્ત્રાવો વગેરેના વહન અને વિનિમયમાં. એટલે પોષક દ્રવ્યો, અંતઃસ્ત્રાવો ઓક્સિજનનું વહન કરવાના કાર્યમાં ભાગ લે છે. તો આ વિડીયોની અંદર લસિકાની વ્યાખ્યા, લસિકાનું બંધારણ અને લસિકાનું કાર્ય, જેને આપણે પેશીય જળ કહીશું. તો આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને લસિકા વિષયની માહિતી NCERT પ્રમાણે સમજ પડી હશે.